મારા મુખમાં પેલું નામ, મારા ચાહકોને સો સો સલામ. અનિલ, તારી ને મારી દોસ્તી આજથી ભૂલી જાજે. તને પણ આવા સમયમાં મારો સાથ છોડવા મળ્યો? ના ભાઈ, હું થોડો મજબૂર છું અને એવો ટાઈમ આવશે ને હું ત્યારે તને કહીશ. પણ મહેશ, મારી વાત તો સાંભળ. આજે મારે કોઈની વાત સાંભળી નથી. આજે તું તારા રસ્તે અને હું મારા રસ્તે. વાહ ભાઈ વાહ, મેં તો તને મારો ભાઈ ગણેલો અને તું દુઃખમાં જ સાથ છોડીને જાય છે. તો માંગતો એક પાલ હું તને, પણ શું કરું ન મળી તું મને. હે ભગવાન, તે કેવા લેખ લખ્યા. ના તો મારો પ્રેમ મળ્યો, ના તે મારો દોસ્ત મળ્યો. હે ભગવાન, આજ સુધી હું તમારી પાસે કંઈ નથી માંગ્યું, પણ આજે મારા ભાઈની ખુશી માટે હું એનો પ્રેમ માગું છું અને મારા ભાઈને એનો પ્રેમ એને મળી જાય. બસ આટલી જ મારી દુઆ છે. વાહ મારા ભાઈ વાહ, જે મને પૂછ્યા વગર ખાવાનું ય નતો ખાતો એ આજે બોલવા પણ નથી રાજી. હવે હું અનિલને કેવી રીતે સમજાવું કે હું એની જોડે રહીશ તો એનો એને પ્રેમ નહીં મળે, એટલે મારે ચૂપચાપ નાહી જવું છે. જેના માટે હું દુઆ માંગવા આવ્યો હતો, આજે જ ભગવાન બાયણેથી રોકી લીધો, એટલે આજે મંદિરમાં પણ નથી જવું મારે. હવે તો હું જીવીને પણ શું કરું? ના તો મારો પ્રેમ રહ્યો કે ના તો દોસ્ત. હવે તો મરી જ જવું છે. અહીં હું કેવી રીતે આવ્યો? આ બધું શું છે? આ તો બધું સમસાણ છે. હું કઈ મરી થોડો ગયો છું. ભસ્મ થયો તો હું તો બળીને, કાળની સામે બાથ ભરીને, મોતને હું તો આવ્યો મળીને, યમલોકથી પાછો ફરીને. અરે આ કોણ પડી રહ્યું છે અહીં? લાગે છે દારૂડિયો પડી રહ્યો. અરે ઓ ભાઈ, અહીંથી ઉઠ. આ તે અનિલભાઈ છે. મારે અત્યારે મહેશભાઈને મારે જાણ કરવી પડશે. હાલો, કોણ? મહેશભાઈ બોલો. હા મહેશ બોલો. ફટાફટ કેના લે આય મહેશભાઈ. પણ શું થયું એ તો મને કહે જરા. તું તારી જાતે જોઈ લે આવી. કેમ મુકેશભાઈ મને આટલો જલ્દી બોલાયો અહીં? કેમ કે આપણો ભાઈ આજે આપણી સાથે નથી રહ્યો. તું કોની વાત કરે છે? આપણા અનિલભાઈની. હું તારી દોસ્તીને લાયક નથી રહ્યો.
ભાઈ વાહ, હું તો ખાલી તને 2 દિવસ છોડીને ગયો હતો અને તું અમને હંમેશા હંમેશા કે લીએ છોડીને ચાલ્યો ગયો. હો કેવી લખી રે તકદીર, કેવી લખી રે તકદીર, ચાલ્યો ગયો મારો વીર. કેવી લખી રે તકદીર, ચાલ્યો ગયો મારો વીર. મારો ભાઈ ફરી ક્યારે મળશે, કાળા તારી યાદ મારો